હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હવે એવું કહી શકાય કે ભાઈ ભારત આખાની અંદર સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જે છે અથવા તો રોજગારી આપતી કોઈ સંસ્થા છે તો રેલવેને ગણવામાં આવે છે. અને અત્યારે રેલવેની અંદર ખૂબ જ સરસ મજાની જાહેરાત આવી છે, જેને એનટીપીસી નામથી લોકો ઓળખે છે. અને જે જાહેરાત છે એને સેન્ટ્રલાઇઝ નંબર, એટલે કે ભાઈ એડવર્ટાઇઝનો નંબર જે છે એ નંબર જે છે 5 છે. હવે આ જાહેરાતની અંદર શું આવ્યું છે, શું પગાર છે, અથવા તો એવું કહી શકાય કે ભાઈ કોણ ફોર્મ ભરી શકે, કઈ કઈ એજ લિમિટ છે, એમની ફીસ શું છે, એક્ઝામની પેટર્ન શું છે, બધી જ વિગતો જે છે બધી જ માહિતીઓ આપણે આ વિડીયોની અંદર શીખવા સમજવા જઈ રહ્યા છીએ. બહુ સરસ મજાની એડવર્ટાઇઝ છે, પગાર બી બહુ સારો છે. એટલે જે લોકો ઇન્ટરેસ્ટેડ છે, ભણેલા ગણેલા છે, એ બધી જ ચર્ચા આપણે આના અંદર કરવા જઈ રહ્યા છે. જોડાયેલા રહો, વિડીયોને સંપૂર્ણ જુઓ તો તમને બધી માહિતી જે છે આ એક જ વિડીયોની અંદર મળી રહેશે, અને એ પણ આપણી ગુજરાતી ભાષાની અંદર. તો હાલ આપણી જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એને થોડું હું ઝૂમ કરી શકું, એટલે જેથી આપને વ્યવસ્થિત સમજાવી શકું. તો કે ભાઈ જુઓ, આના અંદર કોણ કોણ એપ્લાય કરી શકે, તો સરસ મજાની વાત કરેલી છે કે ભાઈ આના અંદર ગ્રેજ્યુએટ લોકો જે છે એ પણ ફોર્મ ફિલઅપ કરી શકે છે, અને અંડર ગ્રેજ્યુએશન કરેલા લોકો જે છે એ પણ ફોર્મ ભરી શકે છે. એટલે કે 12 પાસ લોકો જે છે એ પણ ફોર્મ ભરી શકે છે. ઓકે, એટલે બહુ સરસ મજાની વાત છે કે ભાઈ જે લોકો ગ્રેજ્યુએશન નથી અને હાલ 12 પાસ થયા છે અને એવું કહી શકે કે ભાઈ એફઆઈ એસવાય ટીવાયની અંદર હજુ તો ભણી રહ્યા છે, તો એવા લોકો માટે બી આ ખૂબ સરસ મજાની એવું કહી શકાય કે ભરતી આવી છે, અને એમને પણ એક્સપિરિયન્સ લઈ શકે કે ભાઈ રેલવેની ભરતીઓની અંદર કેવી કેવી પેટર્ન હોય છે. ઓકે, તો હવે જુઓ, આની સાથે સાથે આપણે ચર્ચા કરીએ કે ભાઈ એડવર્ટાઇઝનો નંબર જે છે એ એને આપેલો છે સેન્ટ્રલાઇઝ એડવર્ટાઇઝ નંબર 05 અને 06 2024. ઓકે, જોબ જે છે એનું લોકેશન ઓલ ઓવર ઇન્ડિયાની અંદર રહેશે, બરાબર. અને ટોટલ વેકેન્સીઓ જે છે એ કેટલી છે તો એ પણ આપણને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ગ્રેજ્યુએટ લોકો જે છે એના માટે 8113 છે, અને અંડર ગ્રેજ્યુએશન લોકો જે છે એના માટે 3445 પોસ્ટ જે છે એ અવેલેબલ છે. પછી વાત કરીએ છીએ મોડ ઓફ એપ્લિકેશન, તો માત્ર ને માત્ર ઓનલાઈનથી જ આપ ફોર્મ ભરી શકો છો. ઓફલાઈન ભરવાની કે ઓફલાઈન કોઈ વાત કરતું હોય તો એમાં માનશો નહીં, અને ઓફલાઈન જોબ ફોર્મ જે છે એ ભરાશે નહીં. સાથે વાત કરી છે ગ્રેજ્યુએટ લોકો જે છે એના માટે ફોર્મ ભરવાની તારીખ છે 14 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થશે, અને 13 ઓક્ટોબરના રોજે ક્લોઝ થઈ જશે. અંડર ગ્રેજ્યુએટ લોકો જે છે 21 સપ્ટેમ્બરથી લઈ અને 20 ઓક્ટોબર સુધી આ ફોર્મ જે છે ફિલઅપ કરી શકે છે. ઓકે, આગળ જોઈએ. પછી આગળ વાત કરીએ કે ભાઈ એજ લિમિટ આના અંદર શું આપવામાં આવી છે આપણને. ભાઈ એજ લિમિટ જે છે એ પહેલાં આપી છે કે જે લોકો 12 પાસ છે એ લોકો 18થી લઈને 33 વર્ષ સુધીના હોવા જોઈએ, અને જે લોકો ગ્રેજ્યુએટ છે એ લોકો 18થી લઈને 36 વર્ષ સુધીના હોવા જોઈએ. પછી આગળ વાત કરી છે સિલેક્શન પ્રોસેસ જે છે આની કઈ રીતે રહેશે. તો કે ભાઈ સિલેક્શન પ્રોસેસની અંદર તમારે શું કરવાનું રહેશે, તો કે ભાઈ CBT 1 એટલે ભાઈ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2, આ બે વસ્તુઓ આપવાની રહેશે. ત્યારબાદ અમુક પોસ્ટ માટે સ્કિલ ટેસ્ટ, એટલે કે ટાઈપિંગની જરૂરિયાત હશે તો એમને ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, અને આફ્ટર મેડિકલ ટેસ્ટ બાદ એમને સિલેક્શન જે છે એ કરવામાં આવશે. હવે ઓફિશિયલી વેબસાઇટ જે છે આ ફોર્મ ફિલઅપ કરવા માટેની કઈ છે, તો આપ જોઈ રહ્યા છો એ લાસ્ટમાં આપણને ઓફિશિયલ વેબસાઇટ બી આપવામાં આવેલી છે. હવે જોઈએ એના આગળની ડિટેલ્સ. ઘણા મને કોમેન્ટની અંદર પૂછતા હોય છે, સાહેબ હું ગ્રેજ્યુએટ છું તો અમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે, અથવા તો મેં જે પોસ્ટ પસંદ કરી છે એના માટે સિલેક્શન પ્રોસેસ શું રહેશે, તો એ અહીંયા આપણી સામે જોવા મળશે. જુઓ, હવે ઉપર લખ્યું છે ગ્રેજ્યુએટ પોસ્ટ માટે, બરાબર છે, કેટલી પોસ્ટ છે, તો આ બધી પોસ્ટના નામ છે. એટલે જો તમે ફોર્મ ભરો ને ત્યારે બી તમારે જોવાનું કે મારે કઈ પોસ્ટ માટે ફોર્મ ભરવું, અને એના માટે મારે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે કે નહીં. તો આ સ્ક્રીનશોટ આપ લઈ શકો છો કે આટલી જગ્યાઓની અંદર ગ્રેજ્યુએશન જે છે એ કમ્પ્લીટ જોઈએ છે. અને એવી એ પોસ્ટ છે કે ભાઈ હું અંડર ગ્રેજ્યુએશન કરેલો વ્યક્તિ છું, હું 12 પાસ છું, તો મારે કઈ કઈ પોસ્ટ માટે એપ્લાય કરવું. તો હવે જે તમે જોઈ રહ્યા છો એ અંડર ગ્રેજ્યુએટ માટેનું છે. એના અંદર જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, અકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, પછી ટ્રેન ક્લાર્ક છે, અને કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક. આટલા લોકો માટે આટલી પોસ્ટમાં 12 પાસ લોકો જે છે એ સિલેક્ટ કરે. હવે એની સામે જ જોશો ને તો બધામાં તમને સિલેક્શન પ્રોસેસ આપી છે કે ભાઈ પહેલી જ જે પોસ્ટ છે ગુડ્સ ટ્રેન માસ્ટર, એટલે ભાઈ ગુડ્સ ગાર્ડ તરીકે અથવા ટ્રેન માસ્ટરની વાત કરીએ તો એમને CBT 1 અને CBT 2 જ આપવાની છે. ત્યારબાદ જોશો તો તમને બીજી પોસ્ટ એવી છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ. તો ટાઈપિસ્ટ છે તો એમને ટાઈપની ટેસ્ટ રહેશે, ટાઈપિંગ સ્કિલ આપવાની રહેશે. એટલે જેવી તમે પોસ્ટ પસંદ કરશો એ રીતના તમારી
સિલેક્શન પ્રોસેસ જે છે એ આગળ આવશે મિત્રો. હવે વાત કરીએ આગળની, તો કે ભાઈ જે પેટર્ન એક્ઝામની શું રહેશે. તો જુઓ તમારી સામે દેખાઈ રહ્યું છે બરાબર, એક્ઝામ પેટર્ન જે છે એ કઈ રીતના રહેશે. તો ઉપર લખ્યું છે CBT-1 એક્ઝામ પેટર્ન બરાબર. આ CBT-1 એટલે પ્રથમ એક્ઝામ રહેશે તો એ કેવી રહેશે. તો સેક્શન આપેલા છે, જનરલ અવેરનેસ છે, મેથેમેટિક્સ છે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ છે, અને સામે ટોટલ માર્ક આપ્યા છે. તો પેલું જે આપેલું છે જનરલ અવેરનેસ, એના 40 માર્ક રહેશે. ઓકે, મેથેમેટિક્સ છે તો 30 માર્ક રહેશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એના બી 30 માર્ક રહેશે. એટલે કે ભાઈ પ્રથમ પરીક્ષા જે છે એ એવું કહી શકે કે 100 માર્કની રહેશે બરાબર, CBT-1. આફ્ટર CBT-1 પછી જોઈએ તો CBT-2ની પેટર્ન શું છે. તો CBT-2ની અંદર તમને જોવા મળશે જનરલ અવેરનેસના 50 માર્ક થઈ જશે, મેથેમેટિક્સના 35 માર્ક થઈ જશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 35 માર્ક, એટલે ટોટલ 120 માર્ક જે છે એ તમને થઈ જશે. ઓકે, હવે જુઓ ઉપર લખ્યું છે નંબર ઓફ ક્વેશ્ચન અને નંબર ઓફ માર્ક. તો બંને જોશો તો લગભગ સેમ જ છે બધામાં. હવે વાત રહી ટાઈમ ડ્યુરેશન, એક્ઝામિનેશનનો સમય જે છે બંનેની અંદર 90 મિનિટ એટલે કે 1.5 કલાક તમને આપવામાં આવશે. હવે આટલી વાત તો થઈ ગઈ, પણ તમને એક ક્વેશ્ચન એવો બી થશે કે સર આ બધું કર્યા પછી સેલેરી શું રહેશે. તો એનો બી મેં સ્ક્રીનશોટ લીધો છે, એ પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એમાં પોસ્ટ મુજબ એમણે તમને સેલેરી આપેલી છે. જો જુનિયર ક્લાર્ક છે એમના 19,900 લેવલ 2 ગણાશે. હવે તમને એમ થશે સર 19,900 તો ખમજો, ઉતાવળ ના કરશો, નીચે એમણે ઘણી બધી વસ્તુઓ આપી છે કે ભાઈ ધ અલાઉન્સ એન્ડ પર્ક્સ ફોર ઓલ RRB NTPC ગ્રેજ્યુએટ એન્ડ અંડર ગ્રેજ્યુએશન, બંને માટે આટલી વસ્તુઓ જે છે મળવાપાત્ર છે. એમાં છે પહેલાં તો DA છે, પછી TA છે, HRA છે, પેન્શન સ્કીમ છે અને મેડિકલ બેનિફિટ. આટલી વસ્તુઓ જે છે એ હજુ તો આમાં એડ થશે. એટલે 19,900 જે અહીંયા લખેલી છે એની સાથે એ 5 વસ્તુઓ એડ થશે એટલે તમારી સેલેરી જે છે 25-30 હજારની આસપાસ તો પહોંચી જ જાય છે. એના અંદર બી અમુક જો આ 21,700 છે એના અંદર બી બધી વસ્તુઓ એડ થશે. અને વાત કરીએ ગ્રેજ્યુએટ લોકોની, તો જો ગ્રેજ્યુએટ લોકો છે એમને અહીંયા પહેલાં તો 30,000 જેવી સેલેરી છે, એકની અંદર જોશો તો 35,000 સમથિંગ સેલેરી છે. એના સાથે એડ થતાં એ 50,000-60,000 આસપાસ તમારી સેલેરી જે છે એ આગળ થઈ જતી હોય છે. એટલે હું મારી દ્રષ્ટિએ બહુ સારી એવી જોબની આ રિક્વાયરમેન્ટ છે, બહુ સારી એવી પોસ્ટ કહેવાય. અને આના અંદર મારી ચેનલમાં ઘણા બધા વિડીયો જે છે એ મેં આના માટે મૂકેલા છે. NTPC અને ગ્રુપ ડીની પરીક્ષાઓ પાસ કેમ કરવી, એના જૂના પેપરના સોલ્યુશન કેમ કરવા, કેવી ટ્રીક વાપરવી, મેથ્સમાં શું પૂછાય છે, રિઝનિંગ શું પૂછાય છે, કેવી રીતે પાસ કરવું, આ તમામ વસ્તુઓ જે છે મારી ચેનલની અંદર જો તમે નીચે જશો તો તમને આ બધી વસ્તુઓ મળી રહેશે. અને હું બી તમને આના માટે સપોર્ટ કરતો રહીશ કે બરાબર છે કે એક સિરીઝ ચાલુ કરશું, એમાં પેપર સોલ્યુશન મળશે, ઘણું બધી માહિતીઓ હું તમને આપતો રહીશ. તો આજના વિડીયોમાં માત્ર આપણે આ એક્ઝામની પેટર્ન શું છે, કોણ ફોર્મ ભરી શકે, કોણ ના ભરી શકે, એ બધી વસ્તુઓ આપણે સમજ્યા છીએ. બીજા વિડીયોની અંદર મળશું કે ભાઈ આપણે ટોપિક વાઇઝ ચર્ચા કરશું કે કોના અંદર કેવું પૂછાય છે, અને હું વધારે તમને મદદ કરીશ. જે લોકો આના જૂના પેપર ચાહતા હોય કે ભાઈ અમારે આના ઓલ્ડ પેપર જોઈએ છે બરાબર, એ લોકોને ઓલ્ડ પેપર બી બહુ સસ્તા ભાવે હું ઓરિજિનલ પેપર જે છે આપીશ બરાબર છે. 10થી 15 પેપર સેટ ઓરિજિનલ ગવર્મેન્ટને બનાવેલા અને એના જવાબની સાથે હશે. જે લોકો આ પેપર સેટ ખરીદવા માંગતા હોય બરાબર છે, તે આપણી એવું કરી શકીએ કે આપણે એમને નંબર આપી દઈએ. મારો નંબર છે 9423 બરાબર 25-5-87. આ નંબર ઉપર મને કોલ કરશો એટલે આપણે બહુ સસ્તી કિંમતની અંદર એમને પેપર સેટ જે છે પ્રેક્ટિસ માટે આપીશું. ચલો, વિડીયો જોવા બદલ ધન્યવાદ. તમને સારું લાગે તો વિડીયોને લાઇક કરજો, અને મારી સાથે જોડાવવું હોય તો તમે સબસ્ક્રાઈબ બી કરી શકો છો. થેન્ક યુ.